નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના શિવાલય જયશ્રી હરિ પાસે આવેલી 3 થી 4 સોસાયટીના રહેવાસીઓ છેલ્લા કેટલાય દિવસોથી ભારે તકલીફનો સામનો કરી રહ્યા છે। રેસિડેન્શિયલ એરિયામાં ગેરકાયદેસર રીતે ચાલી રહેલી કામગીરીને કારણે દિવસ રાત અવરજવર મુશ્કેલ બની ગઈ છે। લોકો રોડ વચ્ચે જ ભારે વાહનો પાર્ક કરી દેતા ટ્રાફિક વ્યવસ્થા બગડી રહી છે। ઉપરાંત ઓર્ડર પૂરા કરવા માટે વાહનો અતિ ઝડપે ચલાવવામાં આવી રહ્યા છે, જેના કારણે અકસ્માતની ભીતિ વધી છે। એક સ્થાનિક રહેવાસી જણાવે છે કે તેઓ ગંભીર અકસ્માતથી બચી ગયા હતા। રહેવાસીઓનું કહેવું છે કે આવી પ્રવૃત્તિ રેસિડેન્શિયલ વિસ્તારમાં માન્ય નથી અને તે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં જ થવી જોઈએ। આ મામલે તંત્ર દ્વારા તાત્કાલિક તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકો તરફથી માંગ ઉઠી છે, જેથી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ટાળી શકાય। मैं प्रथम पेराडाइज नो રહેવાસી છું। અમારા ત્યાં આગળ 3 થી 4 સોસાયટી જે પ્રથમ પેરાડાઇઝ છે, શિવાલય છે, શ્રી હરિ છે, કલશ આઇકોન છે। અમે લોકોને રાત્રે અવર જવર કે દિવસમાં અવર જવરમાં એટલી ઘણી તકલીફ પડી ગઈ છે। આ લોકો રોડ વચ્ચે જઈ તે જગ્યા પર ગાડીઓ પાર્ક કરી દે છે અને એ લોકો ઓર્ડર મારવા માટે એટલી સ્પીડમાં ગાડીઓ લઈને આવે છે, જેથી કરીને એટલા ભયજનક એક્સિડન્ટ થવાની સંભાવના છે। અને આજે મેં ખુદ મારો એક્સિડન્ટ થતાં બચી ગયો છું। તો પ્લીઝ મહેરબાની કરીને આના પર કોઈ એક્શન લો, આના પર કોઈ તંત્ર આના પર કોઈ કાર્યવાહી કરો, કારણ કે રેસિડેન્સી એરિયાની અંદર ઇન્સ્ટામાર્ટ હોતું નથી। ઇન્સ્ટામાર્ટ ઇન્ડસ્ટ્રીયલ એરિયાની અંદર હોય છે, રેસિડેન્સી એરિયામાં નથી હોતું। અને આ લોકોએ રોડ વચ્ચે જ રેસિડેન્સી એરિયાની અંદર નાખી દીધું છે, જેનાથી આજુબાજુના રહેવાસીઓ બધા હેરાન પરેશાન થાય છે અને કશું કહેવા જઈએ છે તો એ લોકો દાદાગીરી કરે છે। આવા જ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ। નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના, તાલુકા, જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી।